વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને નવવિલાસને ખૂબ ખૂબ મંગલ વધાય. આપણે આ નવવિલાસના દિવસોમાં શ્રી યમુનાજી ચરિત્રામૃતનું ભાવ દર્શન કરીશું. ગોલોકધામમાં શ્રી સ્વામિનીજીએ ગાઢું માન કર્યું છે અને શ્રી યમુનાજી યુક્તિ વડે માન છોડાવે છે અને યુગલ સ્વરૂપ તેમના પર પ્રસન્ન થાય છે અને શું ભેટમાં આપે છે, ચાલો તેનું ભાવ દર્શન કરીએ. ખૂબ જ સુંદર પ્રસંગ છે. હરિને પ્રિય બનવાનો ઉપાય લઈને શ્રી હરિરાય મહાપ્રભુજી આ વર્ણન કરી રહ્યા છે. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સદ્રશતા મિયાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. વાલા વૈષ્ણવો, અગાઉ આપણે 4 શ્લોકનું ભાવ દર્શન કર્યું હતું યમનાષ્ટકનું. હવે આ 5મા શ્લોકનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે. તેમાં આ વર્ણન આવે છે: ભગવાનના ચરણારવિંદમાંથી જે પ્રગટ થયા છે એવા શ્રી ગંગાજી એટલે કે ચરણ પદ્મજા શ્રી યમુનાજીના સમાગમથી મુરારી ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય બન્યા તથા સેવા કરવાવાળા પોતાના ભક્તોને સર્વ સિદ્ધિઓ દેવાવાળા બન્યા. એવા શ્રી યમુનાજીને બરોબરી બીજું કોણ કરી શકે? કદાચને જો કોઈ કરી શકે તો એ એમના સમાન સૌભાગ્યવાળા શ્રી લક્ષ્મીજી જ છે. એવા શ્રી હરિને પ્રિય અને ભક્તોના દોષોનો નાશ કરવાવાળા શ્રી યમુનાજી મારા મનમાં નિરંતર વાસ કરો. ગંગાજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી તે આપણે અગાઉ જોયું હતું અને તેઓ ચરણ પદ્મજા શાથી કહેવાયા એ વાત તો આપણે કથાની શરૂઆતમાં વામન ભગવાન અને બલિરાજાના પ્રસંગમાં સાંભળી ચૂક્યા. એ જ રીતે ભગવાન મુરારી તરીકે કેવી રીતે ઓળખાયા એ વાત પણ આપણે શ્રી યમુનાષ્ટક સ્તોત્રના 1લા શ્લોકના વિવરણમાં સાંભળી લીધી, એટલે અહીં એ બંને પ્રસંગોનું પુનરાવર્તન નહીં કરીએ. સીધું જ આ શ્લોકમાં શ્રી યમુનાજીનું જે 5મું ઐશ્વર્ય વસેલું છે એને સમજીશું. 5મું ઐશ્વર્ય છે હરિપ્રિય કલિંદયા. ભગવાનના પ્રિય ભક્તોમાં જે કોઈ કલિરૂપ દોષ હોય એને શ્રી યમુનાજી દૂર કરી દે છે, અથવા તો ભગવાનને જે પ્રિય છે એવા શ્રી યમુનાજી ભક્તોના દોષોને દૂર કરે છે. શ્રોતા સેવકો કહી રહ્યા છે, જે કૃપાનાથ પહેલા શરૂઆતમાં પણ આપે કહ્યું હતું અને અત્યારે પણ આપે કહ્યું કે શ્રી યમુનાજી હરિના અત્યંત પ્રિય છે, તો શ્રી યમુનાજી હરિપ્રિય કઈ રીતે બન્યા એ વિશે થોડુંક સમજાવો ને. શરૂઆતમાં મેં ક્યારે કહ્યું હતું તો શ્રોતાઓને ચકાસવા માટે અને એમનો ભાવ વધારવા માટે શ્રી હરિરાયજીએ આશ્ચર્ય પામવાનો ડોળ કર્યો. તો શ્રેતા સેવકો કહી રહ્યા છે, અમે યાદ અપાવીએ પ્રભુ. શ્રી કાલિંદીજી દ્રૌપદીજીને કહી રહ્યા હતા કે શ્રી યમુનાજીના ગુણોનું તેમજ અલૌકિક લીલાઓનું એમને જ્ઞાન પણ નથી અને તે સર્વને વર્ણવવાનો અધિકાર પણ નથી. છતાંય એટલું કહી શકશે કે ગોલોકધામમાં શ્રી યમુનાજી ઢગલાબંધ અદ્ભુત ગુણો, કારણો અને પ્રસંગોને લીધે ભગવાનને અત્યંત પ્રિય બની ગયા. હજુ જરા વધુ સંદર્ભ આપો તો. એવા જ એક અદ્ભુત પ્રસંગ પછી ભગવાને શ્રી યમુનાજીને કહ્યું કે હવે સ્વયં પોતે ભૂતલ પર પધારીને સારસ્વત કલ્પની લીલાઓ ખેલવા ચાહે છે, તો તેઓ પણ ભૂતલ પર પ્રસ્થાન કરે. ત્યારે શ્રી યમુનાજી આનંદિત થઈને પોતાના માતા પિતા તથા મોટા ભાઈને આ વાત કહેવા અને એમની અનુમતિ મેળવવા માટે દોડી ગયા. ત્યારે તેમણે ભગવાન જેવો જ વેશ ધારણ કરેલો હતો. અરે હા, યાદ આવ્યું. શ્રી યમુનાજી શ્રી હરિપ્રિયા હોવાનો ગોલોકધામનો એક અતિ રસિક પ્રસંગ છે. આવો થોડા સમય માટે ફરીથી ગોલોકધામની લીલામાં પ્રિયાજીની ગાઢમાન લીલાના પ્રસંગના સાક્ષી બનીએ કે જેમાં શ્રી યમુનાજી મધ્યપાતી કઈ રીતે બને છે અને ભગવાન જેવો જ વેશ કેમ ધારણ કરે છે એ વાતના રહસ્યને અષ્ટસખાઓની વાણી દ્વારા અનુભવીએ. ત્યાર પછી આપણને તરત જ સમજાઈ જશે કે શ્રી મહાપ્રભુજી આ 5મા શ્લોકમાં અને ભક્ત સખા શ્રી ગોવિંદદાસજીએ પોતાના એક પદમાં જે કહ્યું છે એ કઈ રીતે સાચું છે
આ મહાનુભાવોની વાણી શ્રી હરિને નિત્યલીલાને નિહાળતા નિહાળતા સાકાર રૂપે પ્રગટ થયેલી છે. એમાં કોઈ સંશયને સ્થાન જ નથી. એક લોભામણી સંધ્યાના સમયે શ્રી યમુનાજીના તટ પર ભગવાન એકાંત કુંજ કુટીરમાં બિરાજી રહ્યા હતા અને પોતાની પ્રિયાજીની યાદમાં ખોવાયેલા હતા. એમના હૃદયમાં પ્રિયાજીની છબી વિલસી રહી હતી. એટલામાં પ્રિયાજી શ્રી રાધિકાજીની કુંજ દ્વાર પર આવીને ઊભા રહી ગયા. તેઓ પણ પ્રિયતમના સ્મરણમાં એટલા તો ખોવાયેલા હતા કે પ્રિયતમના હૃદયમાં વિલસી રહેલી પોતાની છબીને ઓળખી ન શક્યા. તંદ્રાવસ્થામાં એમણે વિચાર્યું કે જેમને માટે પોતે આટલા બેચેન છે એ તો બીજી કોઈનું ધ્યાન લગાવીને બેઠા છે. એમને મેળવવા માટે અહીં સુધી આવીને પણ શું મેળવ્યું, શું જોયું? પ્રાણનાથ તો બીજી કોઈ પ્યારીના વિચારોમાં ખોવાયેલા છે. આથી એમને ભારી રીસ ચડી અને તેઓ રીસાઈને તત્કાળ ત્યાંથી નીકળી જઈ બીજી કુંજકુટીમાં જઈને બેઠા. હવે સમય વીતતો ગયો. આ બાજુ પ્રભુ વિકળ થઈ ગયા. પ્યારીજીને આવવામાં આટલી વાર કેમ થઈ ગઈ? ક્યાં રોકાઈ ગયા હશે? આમ વિચારીને પ્રભુ અકળાવા લાગ્યા. એટલી વારમાં ત્યાં 4 સખીઓ યમુના જલ ભરવા આવી. પ્રભુને જોતા જ ચારેય કુંજકુટીમાં આવી અને પ્રભુના દર્શન કરવા લાગી. પ્રભુએ એમને પોતાના મનની વાત કહી અને પ્રિયાજીને શોધી લાવવા માટે એક એક કરીને મોકલી. સેવકો કહે છે, કૃપાનાથ, આપ બહુ ઝડપથી પ્રસંગ વર્ણવી રહ્યા છો હો. ધીરે ધીરે કહો ને, બધું જ વિગતવાર કહો ને. પ્રસંગની શરૂઆત જ જ્યાં આટલી રસીલી છે ત્યાં આખો પ્રસંગ કેટલો રસિક હશે. ઠીક છે, પ્રસંગને વિગતવાર રીતે અને ધીરે ધીરે રોચક પ્રકારે સાંભળવું. બસ અષ્ટસખાઓની વાણી તો માણી માણીને કાળજે કંડારવા જેવી હોય છે. હૈયાના અતલ ઊંડાણેથી પ્રગટેલી અને રસથી તરબતર એવી એ વાણી પર તો વારી જઈએ. વલ્લભીજનો, હા તો સાંભળો એ ગાઢવાન લીલાનો પ્રસંગ કઈ રીતે ખીલ્યો અને પછી ખુલ્યો. એક સલોણી સંધ્યા સમયે શ્રી યમુનાજીના તટ પર એક તરફ સઘન કુંજકુટીમાં શ્યામ સુંદર શ્રી કૃષ્ણ શ્રી રાધિકાજીની યાદમાં સુનમુન થઈને નૈનો મીચી સુખશૈયા પર બિરાજમાન છે. તો બીજી તરફ એવી જ સઘન કુંજકુટીમાં શ્રી રાધિકાજી રોષયુક્ત મુદ્રામાં કપોલ પર એટલે કે ગાલ પર હસ્ત ધરીને બિરાજમાન છે. પ્રિયાજી અત્યંત રૂઠેલા છે. તેઓ ઊના અને ઊંડા ભારી શ્વાસ લઈ રહ્યા છે. એવામાં 4 સખીઓ શ્રી યમુનાજીના તટ પર જલ ભરવા માટે આવી. અચાનક એમની દ્રષ્ટિ પહેલી કુંજકુટી તરફ ગઈ અને ત્યાં પ્રભુને જોઈને આનંદિત થઈ ગઈ. 4 સખીઓ શ્રી કૃષ્ણ પાસે દોડી આવી. કોઈ સન્મુખ બેસી ગઈ અને પ્રભુના ચરણ દબાવવા લાગી, તો કોઈ ઊભી રહીને પોતાની ચુંદડીના પાલો વડે પ્રભુને પંખો કરવા લાગી. કોઈ ઘડામાંથી પ્યાલામાં જલ ઠાલવીને પ્રભુને આપવા લાગી, તો કોઈ ચિંતિત થઈને પ્રભુને આવી દશાનું કારણ પૂછવા લાગી. પ્રભુએ નયન ખોલ્યા. 4 સખીઓએ ચિંતિત થઈને પ્રભુને આવી દશાનું કારણ પૂછ્યું. પ્રભુએ એમને વાત જણાવી અને એક સખીને પ્રિયાજીને શોધવા માટે રવાના કરી. સખી હોશભેર ઉઠી અને બહાર નીકળીને શોધ ચલાવતા શ્રી રાધિકાજીની કુટીર પાસે આવી પહોંચી. કુટીરમાં પ્રવેશતા જ એ સખીના પગ થંભી ગયા. એ શ્રી સ્વામીજીના અગાધ રૂપમાં ખોવાઈ ગઈ. થોડી વારે એને દશાનું ભાન થયું અને એને ધીમા સ્વરે એક પદ ગાઈને વાતની રજૂઆત કરી. ચપલ ચલ રસિકની પિય બોલાવે, ચપલ ચલ રસિકની પિય બોલાવે, વિમલ રજની વહી જાત, સુંદર સુઘર પહેરી લે નીલપટ, યહી સુહાવે. ભેટ કરી કુચ કઠિન ચિત્ત કોમલ કરહી, કાહે કો ભામિની ભ્રો ચડાવે, રટત તુવ નામ ધર ધ્યાન, સૂરજ પ્રભુ ખોલ મુખ દરસ દે યહી ભાવે. હે રસિકે, આપ શીઘ્રતાથી ઉઠો અને મારી સાથે ચાલો.
પિયુ આપને બોલાવી રહ્યા છે. શુભ રજની વીતી રહી છે. આપ જલ્દીથી આ શ્યામ ચુંદડી સારી રીતે ઓઢી લો. એ આપના શ્રીઅંગ પર ઘણી જ સોહાય છે. પિયુને ભેટમાં કૂચ તો આપ કઠિન ધરશો, પણ ચિત્ત તો કોમળ જ રાખજો. અને હે સુંદરી, આ ભમ્મર કેમ ચડાવેલી રાખી છે? પ્રભુ તો એવી જ ભાવના મનમાં લઈ આપનું ધ્યાન ધરીને નામ રટે જાય છે કે આપ આપના સુંદર મુખ કમલના દર્શન દેશો. શ્રી સ્વામિનીજી કંઈ જ પ્રત્યુત્તર નથી દેતા કે ન તો કોઈ હલન ચલન કરતા. સખી હારી થાકીને પાછી વળી જાય છે અને આતુર નયને રાહ જોઈ રહેલા વ્યાકુળ પ્રભુ પાસે આવીને શ્રી સ્વામિનીજીના હાલ ગાઈને સંભળાવે છે. तुम पहले तो देखो आए मानिनी की शोभा लाल, पाछे तो मनाई लीजे प्यारे हो गोविंदा. कर पर धर कपोल रही री, नयन मुंद कमल बिछाई, मानो सोयो सुख चंदा. રીસ ભરી ભ્રો તાપર ભ્રમર બેઠે, અરબરાત इंदु तर आयो मकरंद अरविंदा. नंददास प्रभु ऐसी काहे को रुसैये बल, जाको मुख देखे ते मिटत दुख द्वंद्वा. हे प्यारे लाल, આપ પહેલા જરા આવીને આપની માનુનીની શોભા તો નિહાળો, શોભા તો નિરખો, પછીથી એમને મનાવી લેજો. ગોવિંદજી તેઓ પોતાના હસ્ત પર કપોલ ટેકવીને નૈનો મીચી એવી રીતે બેઠા છે જાણે કમલ દલની ચાદર વિછાવીને એના પર ચંદ્રમા સુખેથી પોઢી રહ્યો હોય. ઉપરાંત રીસભરી ભમરો એવી લાગી રહી છે કે જાણે પેલા કમલદલનું મધુપાન કરવા ભમરાઓ ગુંજી રહ્યા હોય. હે પ્રભુ, જેના મુખની શોભા નિહાળીને સર્વ દુઃખ દૂર જતા હોય એવી રૂપરાશીને આપ શીદે રીસાવો છો. સખીની વાત સાંભળતા સાંભળતા પ્રભુની બેચેની વધી જાય છે. નારાજ થઈને કહે છે, તું મારી તરફદારી કરવા ત્યાં ગઈ હતી કે ત્યાંની તરફદારી લઈને મારી પાસે આવી છે? તું ફરીથી જા અને પ્રયત્ન કર, અને પછી બીજી સખીને સાથે તું લેતી જા. બંને સખી કુટીની બહાર નીકળે છે અને શ્રી રાધિકાજીની કુટી તરફ ધીરે ધીરે જાય છે. કુટીમાં આવતા જ બંને સખીના પગ થંભી જાય છે અને બંને ફરીથી શ્રી સ્વામિનીજીના અગાધ રૂપમાં ખોવાઈ જાય છે. પછી પહેલી સખી ધીરેથી પદ ગાય છે, આવત જાત હો તો હારી પરી રી, જ્યો જ્યો પ્યારો વિનતી કરી પઠવત, ત્યો ત્યો તું ગાઢ માન ચઢી રી, ગાઢ માન ચઢી રી. तिहारे बीच परे सोई बावरी, हो चौगान की गेंद भईरी. गोविंद प्रभु वेग मिल भामिनी, सुभग यामिनी जात बहिरी. હે રાધે, હું તો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવવા જવામાં થાકી ગઈ છું. જેમ જેમ પ્રિયતમ તમને મનાવવાની વિનંતીને માટે મને તમારી પાસે મોકલાવે છે, તેમ તેમ તમે તો રીસના ડુંગર પર ચડતા જાઓ છો. તમારી વચ્ચે જે પડે એ પાગલ થઈ જાય. હું તો બસ મેદાનનો દડો બનીને રહી ગઈ છું, ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં. હે સખી, તમે ગોવિંદ પ્રભુ પાસે શીઘ્રતાથી જઈને મળો, કેમ કે સુખદાયીની રજની વીતી જઈ રહી છે. શ્રી સ્વામિનીજી કંઈ જ પ્રત્યુત્તર નથી દેતા, ન તો કોઈ હલનચલન કરે છે, બસ ગરમ ગરમ ભારી શ્વાસ લઈ રહ્યા છે. બંને સખી થાકીને પાછી ફરી જાય છે અને વ્યાકુળ પ્રભુને પદ દ્વારા ત્યાંના હાલ સંભળાવે છે. નેકુ નિકુંજ કૃપા કરી આઈએ, અતિહિ માન કર રહી કિશોરી, હરિ મનોહાર મનાઈએ. અતિ રીસ કૃષ વે રહી કિશોરી, કરી મનોહારી મનાઈએ. કર કપોલ લે છૂટત નહીં ક્યો હું, અતિ ઉસાસ તન પાઈએ. મેં ચક વલિત લલિત મુખ જહ જહા, સુહરત
सवार बनाइए। या में कहाँ गांठ को लागे, जो बातन सच पाइए। इत झूठे आदर करे त किशोरी, सुर यह यश गाइए। हे प्रभु, कृपा કરીને જરા પેલી નિકુંજમાં પધારો। અત્યંત રીસને કારણે કિશોરીજી દુર્બલ થઈ રહ્યા છે। આપ મનોહાર કરીને એમને મનાવી લો। શ્રી હસ્ત કપોલ પરથી હટાવતા નથી। અતિ ઊંડા ગરમ ગરમ શ્વાસ લે છે, જેનાથી શરીર તપી રહ્યું હોય એમ લાગે છે। કાયા મુરઝાઈ ગઈ છે, રૂપ પોતાનું રૂપ ગુમાવી રહ્યું છે। આપ આવીને પોતાના હાથે એમને સંવારો। જો મીઠી મીઠી વાતોથી કોઈને સુખ પ્રાપ્ત થતું હોય તો એમાં પોતાની ગાંઠનું શું જાય છે? સમજદાર લોકો રિસાયેલાને આદર સન્માન દઈને મનાવી લે છે અને એમનો યશ સુર ગાય છે। સખીની વાત સાંભળીને પ્રભુ ચીડાઈ જાય છે। તો મારી ગુરુ બનીને મને ઉપદેશ આપવા આવી છો અહીં? ત્યાં તો કંઈ બોલી શકે કે નહીં? બીજી સખીને અને તે શું ઉકાળ્યું ત્યાં જઈને? આજે તો આ કેવી સંધ્યા આવી છે? બેસો તમે બંને અહીં અને જુઓ કે તમારી આ ત્રીજી સખી કંઈ કરી શકે છે કે નહીં। હવે ત્રીજી સખીને સંબોધિત કરતા કહે છે કે હવે તું જા અને પ્રયત્ન કર। એટલે ત્રીજી સખી ઉઠીને શ્રી રાધિકાજીની પર્ણકુટી રાધિકાજીની કુટી તરફ ચાલવા જ લાગે છે। કુટીમાં પ્રવેશતા જ ત્રીજી સખીના પગ પણ થંભી જાય છે અને એ પણ શ્રી સ્વામિનીજીના અગાધ રૂપમાં ખોવાઈ જાય છે। પછી ધીરેથી પદ ગાય છે। રૂસનો ન કર પ્યારી, રૂસવો નિવાર। રૂસનો ન કર પ્યારી, રૂસવો નિવાર। કબ કી હો ઠાડી તોસો, અરજ કરત હો રેન રહી ઘડી ચાર। મેરો કહ્યો તું માન સુહાગીન, અતિ સુંદર સુકુમાર। ગોવિંદ પ્રભુ સો હિલ મિલ ભામિની, તન મન જો બનવાર। હે પ્યારી, રીસ ન કરો, એને છોડી દો। ક્યારની હું ઊભી છું અને તમને વિનંતી કરી રહી છું। હવે તો રાત્રિ વીતવામાં 4 ઘડી જ બાકી રહી છે। હે સૌભાગ્યવાન, પરમ સુંદર, નાજુક લલના, મારું કહ્યું તમે માની લો અને ગોવિંદ પ્રભુ સાથે સુલહ કરીને તમારું તન મન જો બનવારી નાખો। શ્રી સ્વામિનીજી હજુ પણ કંઈ પ્રત્યુત્તર નથી દેતા, ન તો કંઈ હલન ચલન કરે, બસ ગરમ ગરમ ભારી શ્વાસ લઈ રહ્યા છે। સખી થાકીને પાછી ફરી જાય છે અને ઉત્સુક પ્રભુને પદ દ્વારા ત્યાંના હાલ સંભળાવે છે। કહત કહત શશી રે ન ગઈ, નહીં માનત પિય પ્યારી હો। સમજાએ સમજત નહીં, और खरी ये निठुर देखी भारी हो। छल बल बुद्धि में कहते किनो, मेरी तो चरण रसना हारी हो। अब नाही और उपाय कछु, आपन चाली चलिए जो गोविंद प्रभु विहारी हो। मनावता मनावता चंद्रमा भरी निशा वीती गई तो पण आपनी प्यारी मानी નથી રહી। કેટલું સમજાવ્યા છતાં કંઈ સમજી નથી રહી। એ તો ભારી નિષ્ઠુરપણું દેખાડી રહી છે। મેં એમને મનાવવા માટે કેટલુંય છલબલ કર્યું, કેટલીય યુક્તિ પ્રયુક્તિ વાપરી, છતાંય ન માની। મારા તો પગ અને જીભ હારી ચૂક્યા છે। હવે તો બીજો કોઈ ઉપાય બાકી નથી, હવે તો કોઈ બીજો ઉપાય બાકી નથી બચ્યો। હે ગોવિંદ પ્રભુ, આપ તો વિહારી છો, આપ સ્વયં ત્યાં ચાલો। ત્રીજી સખીની નિષ્ફળતા પર પ્રભુ નિરાશ થઈ જાય છે અને અકળામણ અનુભવતા પોતાનો મોર પીછવાળો મુકુટ મસ્તક પરથી ઉતારીને બારી પાસેના મોઢા પર રાખે છે। એ જ રીતે કંઠહાર, પુષ્પમાલા, છડી ઇત્યાદિ પણ બારી પાસેના મોઢા પર રાખી દે છે। એમને કંઈ પણ ગમતું નથી। વારંવાર પોતાના મુખેથી
રાધિકે, હા પ્રાણ પ્રિયે રડતા જાય છે અને બેઠા બેઠા જ સુખશૈયાને સંવારે છે. ચોથી સખીથી એમની આ દશા જોઈ નથી જાતી અને એ વગર કહીએ પૂછે પોતાની મેળે જ બહાર નીકળી જાય છે અને શ્રી રાધિકાજીની કુટી તરફ જાય છે. કુટીમાં આવીને ચોથી સખી પોતાના લાંબા ચોટલાને અર્ધ ગોળ ઊંધો જતો ફેરવતી ફેરવતી પ્રિયાજીની આગળ પાછળ આખી ગોળ ગોળ ફરવા લાગી અને એમને મન ભરીને નીરખવા લાગી. પછી કંઈક વિચારીને ઓચિંતાની એ બેસી પડી અને પ્રિયાજીના ચરણ પકડી લીધા. વારંવાર ચરણોમાં પોતાનું માથું નમાવવા લાગી. હાથ જોડીને ઘણી મનુહાર એટલે કે વિનવણી કરી. આગલી 3 સખીઓ જે ન કરી શકીને એ પોતે કરી દેખાડીને પ્રભુની વાલી બનવાના ઓરતા લઈને કુટીમાં પ્રવેશેલી આ ચોથી સખી પોતે જ પ્રિયાજીની હાલત જોઈને હવે પીગળી ગઈ. પોતાના ઓરતા વિસરી ગઈ. માનુનીનું માન કઈ રીતે છોડાવવું એની વિમાસણમાં એ ગોથા ખાવા લાગી. અનેક પ્રયત્નો કરી જોવા છતાં પ્રિયાજી માન્યા નહીં. એટલે છેવટે થોડા ઊંચા સ્વરમાં એમણે એક પદ ગાયું. માન ન ઘટ્યો આલી તેરો, ઘટજુ ગઈ સબરેન, બોલન લાગે તમચર, ઠોર ઠોર તું અજહું ન બોલી રીપિક બેન. કમલ કલી વિકસી તું ન નેક હસી, કોણ ટેવ પરી ભૃગ શાવક નેન. નંદદાસ પ્રભુ को नेह देख हांसी आवत, वे बैठे हैं रची रची सेन. ઘટતા ઘટતા આખી રજની ઘટી એટલે કે આખી રજની વીતી ગઈ. પણ હે સખી, તમારું માન ન ઘટ્યું. સર્વત્ર નિશાચર બોલવા લાગ્યા, પરંતુ તમે હજી સુધી એક પણ શબ્દ ન બોલ્યા. કમળની કળી ખીલીને મધુર સ્મિત કરવા લાગી, પણ તમે બિલકુલ ન હસ્યા. હે મૃગનયની, તમને આ કેવી ટેવ પડી ચૂકી છે? મને તો નંદનંદન પ્રભુનો તમારા પ્રત્યેનો સ્નેહ જોઈને હસવું આવે છે. ખબર છે તમને, એ તો ત્યાં સુખશૈયા રચાવીને બેઠા છે. આટલું સાંભળતા જ શ્રી સ્વામિનીજી નીચેલા નેત્રો ખોલે છે અને રોષયુક્ત સ્વરમાં પ્રત્યુત્તર આપે છે. દોરી દોરી આવત મોહી મનાવત, દામ ખર્ચ કછું મોલ લઈ રી, અચરા પસાર કે મોહી ખીજાવત, હો તેરે બાવા કી ચેરી ભૈરી. જારી જા સખી ભવન अपने, लाख बातन की एक कहीरी. नंद दास वे क्यों नहीं आवत, उनके पायन कछु मेहंदी दईरी. अरे श्रीनाथजी, અરે દોડી દોડીને આવે છે, મને મનાવે છે, તો એમણે તને કઈ દામ દઈને ખરીદી લીધી છે કે શું? પાલવ પાથરીને મને વધારે શા માટે ભડકાવે છે? હું શું તારા બાવાની એટલે કે બાપની અથવા તો ધણીની અથવા તો ઠાકુરની ચેલી થઈ ગઈ છું? જા રે જા સખી, તું તારા ઘરે જા. લાખ વાતની એક વાત છે, નંદનંદન સ્વયં કેમ નથી આવતા મને મનાવવા? એમના પગમાં શું મહેંદી લગાડી છે? શ્રી સ્વામિનીજીના આવા વૃક્ષ વર્તનથી અને પ્રત્યુત્તરથી ચોથી સખી ભોંટી પડી જાય છે. ડઘાઈ ગયેલી આ સખી ઉલટા પગલે પાછી ફરીને ત્યાંથી નીકળી જાય છે. પ્રભુની કુટીમાં પ્રવેશે છે. પ્રભુ એને નેત્રો દ્વારા જ પૂછે છે કે ત્યાં શું થયું. જો ક્રિયાયુક્ત એ દ્વિધાયુક્ત સખી કઈ ઉત્તર નથી દઈ શકતી અને એમ જ પાંપડો ઢાળીને ઊભી રહે છે. એ જ હાલતમાં એ પદ ગાય છે. હરી હો તો હારી હો લાલ, તિહારી પ્યારી કે પાયન પર પર, રહી સિરધર ચરણન બડી બાર ભઈ, લીજીએ મનાય રૂઠી, માનત નહીં ક્યો હું કર. जैसे जैसे रात जात तैसे तैसे सतरात, मोसो न बतरात मानी है मैं यासु हार. હે હરી, આપની પ્યારીના પગે પડી પડીને હું તો હારી ગઈ રે લાલ. એમના ચરણોમાં મારું માથું ધરી ધરીને કેટલીય વાર સુધી હું બેઠી રહી, તો પણ એ કેમે કરીને માની નથી રહી. મને તો એ કહે છે કે અરી દોડી દોડીને આવે છે, મને મનાવે છે,
તો એમણે તને કંઈક દામ દઈને ખરીદી લીધી છે કે શું? પાલવ પાથરીને મને વધારે શા માટે ભડકાવે છે? હું શું તારા બાવાની ચેલી થઈ ગઈ છું? જા રે જા સખી, તું તારા ઘરે જા. લાખ વાતની એક વાત છે, નંદનંદન સ્વયં કેમ નથી આવતા મને મનાવવા? એમના પગમાં શું મહેંદી લગાડી છે? હવે તો આપ ત્યાં જઈને રીસાયેલીને મનાવી લો. જેમ જેમ રાત વીતી રહી છે એમ એ વધુ ને વધુ ભઢાયા કરે છે. મને કંઈ જ નથી બતાવી રહી, એટલા માટે મેં હાર માની લીધી છે. સુનત હિ વચન રસિક પ્રીતમ દૂતી કે આપ ઉઠ ચલે દેખત વદન જાત ઇત હિ ઢાર. દૂતીના આવા વચન સાંભળતા જ રસિકરાય હતાશ થઈને ઊભા થઈ ગયા અને વદન ઝુકાવીને અસમંજસ હાલતમાં કુટીમાં આ ખૂણેથી પેલે ખૂણે ધીરે ધીરે પાદચારી કરવા લાગ્યા, ધીરે ધીરે ચાલવા લાગ્યા. શ્રી કૃષ્ણ ચાલતા ચાલતા ચારેય સખીઓને સંબોધે છે. હવે તમે ચારેય ભેગી મળીને જાઓ અને અંતિમ પ્રયાસ કરી જુઓ. ચારેય સખીઓ વિલામોએ કુટીરની બહાર નીકળી આવે છે. શ્રી યમુનાજીના તટ પર ઊભા રહીને ગહન વિચારમાં પડી જાય છે અને વિચારોની આપલે કરે છે કે હવે એમણે શું કરવું જોઈએ, કોની મદદ લેવી જોઈએ, શી યુક્તિ કરવી જોઈએ. એ જ ક્ષણે જલપ્રવાહને ભેદીને શ્રી યમુનાજી ત્યાં પધારે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. સખીઓ એમને ઘેરી વળે છે અને કંઈક ઉપાય સૂચવવા માટે વિનંતી કરે છે. શ્રી યમુનાજી એ બધી સખીઓને આશ્વાસન આપે છે અને ચૂપચાપ કુટી પાસે જઈને ત્યાંના દ્રશ્યનું નિરીક્ષણ કરે છે. પ્રભુ નેત્રો મીચીને વ્યાકુળ અવસ્થામાં અહીંથી ત્યાં ચાલી રહ્યા છે. શ્રી યમુનાજીને ઉપાય સૂઝે છે અને આનંદમાં આવી જઈ ચપટી વગાડે છે. બધી સખીઓને નજીક આવવાનો સંકેત કરે છે અને એમના કાનમાં કંઈક કહે છે. જેવી પ્રભુની પીઠ ફરે છે કે તરત જ શ્રી યમુનાજી બારીમાં હસ્ત નાખીને કુટીમાંથી એક એક કરીને પ્રભુના મુકુટ ઇત્યાદિ સર્વ શણગાર બહાર ખેંચી લે છે અને અંતિમ શણગાર હસ્તમાં આવતા જ દબાતા પગલે પણ ઝડપથી તેઓ ત્યાંથી દૂર ખસી જાય છે અને સખીઓને લઈને એક વૃક્ષની ઓથે અંધારામાં સરકી જાય છે. હવે પાંચેય આકૃતિ શ્રી રાધાજીની કુટી તરફ આ પાંચેય સખીઓ શ્રી રાધાજીની કુટી તરફ આગળ વધે છે. રતિ સુખ સારે ગતમ ભિસારે મદન મોહન હરવેશમ નકુરુ નિતંબિની ગમન વિલંબન મનુસરતમ હૃદયેશમ. ચારેય સખીઓમાંથી બે અંદર પ્રવેશે છે, બે બહાર ઊભી રહે છે અને શ્રી યમુનાજી એમની વચ્ચે દ્વાર પર ઊભા રહે છે. કુટીની અંદર પ્રવેશેલી બંને સખીઓ ધીમેથી તાળી વગાડીને શ્રી સ્વામીજીનું ધ્યાન આકૃષ્ટ કરે છે. શ્રી રાધાજી ધીરેથી નેત્રો ખોલે છે. સખીઓ પદની બે પંક્તિઓ ગાય છે. પિય જો કરત મનુહારી સમજ દેખરી પિય પ્યારી કુંજ કે દ્વાર ઠાડે હે મન મોહન લલના તું ખરી વ નિઠુર વૃષભાન દુલારી. પિયા તમારી જે મનુહારી કરી રહ્યા છે એને જુઓ અને કંઈક સમજો. હે પિય પ્યારી, કુંજના દ્વાર પર સ્વયં મનમોહન ઊભા છે. હે વૃષભાન દુલારી, તમે તો ગજબના નિષ્ઠુર લલના છો. અંદરની બંને સખીઓ બે બાજુ સરકી જાય છે અને એમની પાછળ ઊભેલા શ્રી યમુનાજી પ્રભુ રૂપે હવે શ્રી સ્વામીજીને દેખા દે છે. અલક સવારન કે મિસ ભામિની હે રત પિયતન નયન વિહારી ગોવિંદ પ્રભુ રૂપ દેખ પિયા કો સુખ ભયો તન દ્રષ્ટિ સો ભરત અંકવારી. સખાઓના આ વચન સાંભળીને નયન બાણ ચલાવવામાં અતિ પ્રવીણ એવા પ્રિયાજીએ સોમાન જાળવવા વદનને જરા અમસ્તું ફેરવીને મુખ પર આવેલી કેશની અલકલટને સરખી કરવાને બહાને આશ્ચર્યભર્યા નયનોથી પ્રિયતમને જોયા. દ્વાર પર ગોવિંદ પ્રભુ પિયોનું રૂપ જોઈને એમના તનમાં સુખની લહેરકી દોડી ગઈ અને બેઠા બેઠા જ દ્રષ્ટિથી જ પિયાને આલિંગન ભરી લીધું. શ્રી યમુનાજી શ્રી કૃષ્ણના વેશમાં સજ્જ થઈને કુટીના દ્વાર પર ઊભા રહી ભગવાનના અવાજમાં શ્રી સ્વામીજીને સંબોધે છે. મેરે તુજીય મેં બસત નવલ પ્રિયા પ્રાણ પ્યારી
तेरे दरस परस राग रंग उपजत मानन कीजे कान्हा कीजे हाहारी। तू ही जीवन तू ही प्राण तू ही सकल गुण निधान, तो समान और नाहिन मोको हितकारी। व्यास की स्वामिनी तेरी मयाते मैं पायो है नाम बिहारी। हे नवेली प्राण प्यारी राधिके प्रिये, તમે જ મારા હૃદયમાં નિવાસ કરો છો। તમારા દર્શન અને સ્પર્શથી રાગ રંગ ઉત્પન્ન થાય છે, એટલા માટે પ્રિયે માન ન કરો, મારાથી ન રીસાવ। તમે જ મારું જીવન છો, તમે જ મારો પ્રાણ, તમે સકલ ગુણ નિધાન છો। તમારા માન સમાન મારું હિત ચાહવાવાળું બીજું કોઈ નથી। હે સ્વામીની શ્રી રાધે, તમારી કૃપાથી જ મેં બિહારી નામ ધર્યું છે, બિહારી નામ પામ્યું છે। આટલું સાંભળતામાં તો શ્રી સ્વામિનીજી ત્વરાથી ઊભા થઈ દોડીને પ્રિયતમના ગળે વેલીને જેમ વીંટળાઈ વળે તેમ અને ગાઢ આલિંગનના ભરડામાં પ્રિયતમને ભીંસી દે છે, પણ પછી તરત જ ચોંકી પડે છે। અરે યમુના જુઓ આપ! શ્રી યમુનાજી શ્રી સ્વામિનીજીનો શ્રીહસ્ત પકડીને એમને કુટીની બહાર પધરાવે છે અને કહે છે, ચલ સખી શ્યામ સુંદર તો હી બોલત, ચલ સખી શ્યામ સુંદર તો હી બોલત, कुंज मोहल में बैठे मोहन तेरो रूप उर तोलत, तो बिनो कछु न सुहात है लाल ही तू कत गहरू लगावे, मेरे कहे वेग चली भामिनी जो तेरे जिय भावे। हे सखी ચાલો, શ્યામ સુંદર તમને બોલાવી રહ્યા છે। કુંજ મહેલમાં બેઠેલા મનમોહન પોતાના હૃદયમાં તમારું જ રૂપ તોલી એટલે કે નિરખી રહ્યા છે। લાલને તમારા વગર કંઈ જ સોહાતું નથી, છતાં તમે આટલો ગર્વ કેમ કરી રહ્યા છો? હે સુંદરી, જો તમારા મનમાં સાચું લાગતું હોય તો મારા કહેવાથી શીઘ્ર ચાલી નીકળો। નંદનંદન સો પ્રીતિ નિરંતર સુનત વચન ઉઠી ધાઈ, ચિત સ્વામી ગિરિધરન પેનાગરી હેત જાની કે આઈ। નંદનંદન સાથે નિરંતર પ્રીતિ ધરાવનાર પ્યારીજી આવા વચન સાંભળીને તત્કાળ ચાલવા લાગ્યા અને પ્રભુની પાસે પોતાનો સ્નેહ હજુ પણ કાયમ છે એ સમજીને ત્વરાથી પ્રભુની કુટી તરફ પધાર્યા। શ્રી રાધાજી શ્રી યમુનાજીની સાથે મુક્ત હાસ્ય કરતા કરતા આગળ આગળ ઝડપથી પોતાના કોમળ ચરણો ધરવા લાગ્યા અને પાછળ પાછળ ચારેય સખીઓ એમના પગલાં દબાવવા લાગી। શ્રી યમુનાજી શ્રી રાધાજીને બીજું એક પદ સંભળાવે છે, જાહી તન મન ધન દીજે આલી, તાસો રૂસનો કેસે બની આવે, ઘોષ નૃપતિ સુત એતે પર બહુનાયક, તાતે કહત હો સમુજ ચિત અનતન कैसे पिय पावे, नवल निकुंज नवल बैठे ताते हों पठई, ऐसो समया तो ही सी बड़ भागी न पावे, सोई तो विचित्र गुण रूपत्रिया जो गोविंद प्रभु को रिझावे। हे प्रिय सखी, जेने तन मन धन સર્વ કાંઈ સોંપી દીધું હોય એનાથી કેમ કરીને રીસાવાય? રીસાવાથી કોઈ વાત નથી બનતી। આ ઉપરાંત એ વાત પણ છે કે શ્રી નંદનંદન તો બહુનાયક છે, એટલા માટે હું કહું છું કે મનમાં સમજી જાઓ, અન્યથા પ્રિય તમને કઈ રીતે પામી શકશો? પ્રિય નવલ નિકુંજમાં બેઠા છે અને તમારું ચિંતન કરી રહ્યા છે, એટલા માટે એમણે મને મોકલાવી છે। આવો અવસર તમારા જેવી કોઈ બળભાગીને જ મળતો હોય છે। એ તો રૂપ અને ગુણોથી યુક્ત અદ્ભુત નારી છે જે ગોવિંદ પ્રભુને રીઝવી લે છે, સમજ્યા? એટલામાં શ્યામ સુંદર સામેથી આવતા દેખાય છે। શ્રી યમુનાજી શ્રી રાધાજીનો શ્રીહસ્ત છૂટો મૂકી દે છે અને હળવેથી એમને ધકેલે છે। શ્રી રાધાજી ચીલ ઝડપે દોડીને પ્રિયતમને વળગી પડે છે અને એમને ચૂમવા લાગે છે। ચારેય સખીઓ આપસમાં હર્ષાન્વિત થઈને ઉછળી કૂદીને ગાવા લાગે છે, માન છૂટ ગયો રી છૂટ ગયો, નિરખત મોહન વદન, નયન સો નયન મિલત, મુસ્કાત પરસ્પર, ગયો હૈ વિરહ દુઃખ કદન, કુંડલ સુભગ કપોલ લોલ, અરુ ગુણ રૂપ રેખ સદન,
गोविंद प्रभु की मुख शोभा पर वार फेर डारो कोटि मदन। छूटी गયું रे માન છૂટી ગયું, મોહનજીનું વદન નિરખતા જ માન છૂટી ગયું। નયનથી નયન મળતા જ જુઓ, બંને પરસ્પર કેવા મલકાઈ રહ્યા છે। બંનેનું વિરહ દુઃખ ભાગી ગયું। પ્રભુના કર્ણકુંડલોનું સૌભાગ્ય તો જુઓ, પ્રીત ભરી લાલીમાં છવાયેલા કપોલો એટલે કે ગાલો પર કેવા શોભાયમાન થઈ રહ્યા છે। ગોવિંદ પ્રભુની આ મુખ શોભા પર કરોડો કામદેવ વારી નાખીએ એવું મન થાય છે। શ્યામા ઝૂકો શ્યામ મનાય કે આવત, જ્યો જ્યો કુંવર ચલત હોલે હોલે, ત્યો ત્યો પાછે પાછે ધાવત। કબહુક આગે કબહુક પાછે, નયન સો નયન जुड़ावत। कबहुक पंथ के तनिक तिनका, दूर करन को धावत। कबहुक लक्षण ता रही है मान की, ताते अधिक छवि पावत। ज्यो मदमत मातंग माते ते, डरपत रहत महावत। अतिशय शंक मोहन अति आतुर, बानिक बहुत बनावत। परम रहसी गिरिधर रसलीला, जन परमानंद गावत। जुओ जुओ रसिक जनो, प्रिय सखी श्यामाजीने મનાવીને શ્યામ આવી રહ્યા છે। કાનકુંવર ધીરે ધીરે જેમ જેમ આગળ વધી રહ્યા છે ને, એમ એમ શ્રી રાધાજી અને શ્રી યમુનાજી એમની પાછળ પાછળ ઉતાવળા થઈને ચરણ ઉપાડી રહ્યા છે। આને લીધે બંને પ્રિયાજીઓના સુકોમળ ચરણોમાં ધારણ કરેલા નાજુક રૂપુર છમ 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 ના લયબદ્ધ મધુર ઝણકાર દ્વારા મોહક રસ ઉત્પન્ન કરી રહ્યા છે। શ્રી રાધાજી અનેક પ્રકારના મન લુભાવન અડપલાઓ કરતા કરતા રક્તિમ ટસરો ફૂટેલા નયનોમાં પ્રેમ અનુરાગ છલકાવતા છલકાવતા ક્યારેક શ્યામજીની આગળ જઈને ફરી જઈ ઊંધા પગલે ચાલે છે, તો ક્યારેક પાછળ પાછળ ચાલીને શ્યામજીનું વસ્ત્ર ખેંચીને એમને પાછળ જોવા પ્રેરે છે। ક્યારેક પાછળથી આગળ આવીને અચાનક ઊભા રહી જાય છે અને નયનથી નયન મેળવીને લજ્જાશીલ માદક નયનો દ્વારા ઘણું બધું કહી દે છે। ક્યારેક માર્ગમાં પડેલા નાનકડા તણખલાને ઉપાડીને દૂર કરવા માટે દોડી પડે છે અને વાંકા વળીને તણખલાને ઉપાડી લે છે। અને ક્યારેક ફરીથી માનના લક્ષણોવાળી મુદ્રા ધારણ કરીને શ્યામજી સન્મુખ લાડ કરે છે કે જેને લીધે એમની સુંદર છબી ઓર સુંદરતમ બની જાય છે। એમને માન કરતા જોઈને શ્યામજી ગભરાઈ જાય છે, તો બીજી જ ક્ષણે તેઓ ખિલખિલાટ કરતા હસી પણ પડે છે। રસિક શિરોમણી મોહનજી અતિશય શંકિત થઈને એવી રીતે પગલાં ભરી રહ્યા છે કે જાણે મદમત હાથણીની મસ્તી જોઈને એનો મહાવર ડરી ગયો હોય। પ્રિયા મિલનની આતુરતા છે, છતાં શ્યામ સુંદર ઢગલા મોઢે વાતો ડરતા ડરતા કરી રહ્યા છે અને પ્રિયતમાને અવનવી રીતે રીઝવી રહ્યા છે। માન કરવાની અને એને છોડાવવાની આ જે રસપ્રચુર લીલા છે, એને ગાવાનું ભાગ્ય પણ પરમ સૌભાગ્ય હોઈને તેને જ પ્રાપ્ત થાય છે। હવે શ્રી યમુનાજી પોતાના શ્રીઅંગ પર ધારણ કરેલા ભગવાનના વેશ અને શણગારમાંથી સૌ પ્રથમ મુકુટ ઉતારવાનો પ્રયત્ન કરે છે। આ જોઈને યુગલ સ્વરૂપ એમને એવું કરતા રોકી લે છે। હે પ્રિયા यमुने जो, आजू की इस अद्भुत मान लीला की याद में आप सदा सर्वदा यही श्रृंगार धारण किया करो, ऐसा हम दोनों चाहे हैं। और दूसरी बात यह है कि अब हमें सरस्वत कल्प की लीलाएं खेलने के लिए भूतल पर जाने की इच्छा भई है। तासु आप शीघ्र ही वहाँ पधारो और समय पूर्व तैयारियां आरंभ करो, जैसी आपो की इच्छा और आज्ञा प्राणनाथ। तो आवा एक अद्भुत અને રસ ઝરતા પ્રસંગ પછી ભગવાને શ્રી યમુનાજીને કહ્યું કે હવે સ્વયં પોતે ભૂતલ પર પધારીને સારસ્વત કલ્પની લીલાઓ ખેલવા ચાહે તો તેઓ પણ ભૂતલ પર પ્રસ્થાન કરે। ત્યારે શ્રી યમુનાજી આનંદિત થઈને પોતાના માતા પિતા તથા મોટા ભાઈને આ વાત કહેવા અને એમની અનુભૂતિ મેળવવા માટે દોડી ગયા। માંડીલાના આ જ પ્રસંગને મળતા બીજા બે પ્રસંગો પણ આપણને પ્રાપ્ત થાય છે। જો કે એ બે પ્રસંગો અંગે અત્યધિક પ્રચાર નથી, એ વિશે અષ્ટશિખાઓએ કોઈ પદ્યો રચ્યા હોય એવું જાણમાં નથી, છતાંય વાત નીકળી જ છે
તો આવો આપણે ઉપરછલ્લી રીતે એ બે પ્રસંગોને પણ થોડા થોડા માણી લઈએ. એક વખત શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને માન કરવા માટે હઠ પકડી અને વિનવી લીધા અને શ્રી ઠાકોરજી તેમની હઠ પૂરી કરવા માન કર્યું. શ્રી સ્વામિનીજીએ ઘણા પ્રયત્નો કર્યા પણ શ્રી ઠાકોરજીના માનને છોડાવી ન શક્યા. શ્રી સ્વામિનીજી ખૂબ જ પરિશ્રમિત થઈ ગયા. શું કરવું તે કંઈ સૂઝ્યું નહીં. ત્યારે શ્રી યમુનાજી એમની વહારે ધાયા. એક યુક્તિ સુઝાડી. એ યુક્તિ પ્રમાણે શ્રી સ્વામિનીજીએ શ્રી યમુનાજીને શ્રી ઠાકોરજીની જેમ જ મુકુટ કાચનીનો શ્રૃંગાર ધારણ કરાવ્યો. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી બિરાજતા હતા એ નિકુંજમાં પધાર્યા. શ્રી યમુનાજીને પોતાના જેવો શ્રૃંગાર ધારણ કરીને પધારતા જોઈ શ્રી ઠાકોરજી હસી પડ્યા. એમનું માન છૂટી ગયું. તે દિવસથી યુગલ સ્વરૂપની ઈચ્છાથી શ્રી યમુનાજી મુકુટ કાશીનો શ્રૃંગાર ધારણ કરી રહ્યા છે. તો આવો જ બીજો પ્રસંગ આપણને કંઈક આ રીતે પ્રાપ્ત થાય છે. જો કે આ માન લીલા નથી પણ રાસલીલા છે. માત્ર મુકુટ કાશીનો શ્રૃંગાર ધારણ કરવા અંગેની જ વાત છે. પ્રભુએ જ્યારે શરદ ઋતુની રાત્રિમાં વેણુનાદ કરીને શ્રી ગોપીજનોને રાસ ખેલવા માટે બોલાવ્યા ત્યારે મનોરથી શ્રી ગોપીજનોએ આવીને પ્રભુને વિનંતી કરી, મહારાજ, મુકુટ કાશીના શ્રૃંગારમાં આપ સાક્ષાત પુરુષોત્તમ રૂપે દર્શન આપો છો. અમે તો વ્રજની અબોધ નારીઓ છીએ. અમે આપના આ ઐશ્વર્યની બરાબરી નહીં કરી શકીએ અને જો આપની બરાબરી નહીં કરી શકીએ તો રસનો આનંદ નહીં આવે. માટે આપનો આ શ્રૃંગાર આપ વડો કરી લો. ત્યારે શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે શ્રી ગોપીજનોની વાત તો સાવ સાચી છે, પરંતુ અહીં એવું કોણ છે કે જેને મારા શ્રૃંગાર સાચવવા આપું? અહીં તો જેટલા છે બધા રાસને માટે તત્પર છે. ત્યારે એમની વિમાસણ કળી જઈને શ્રી યમુનાજી જલમાંથી પ્રગટ થયા. એમણે શ્રી પ્રભુને વિનંતી કરી, નાથ, આપ મારા તટે સર્વવ્રત સુંદરીઓને રાસવિલાસનું સુખ આપવા માટે તત્પર થયા છો. એ મારું અહોભાગ્ય છે. આપ નિસંકોચપણે આપનો શ્રૃંગાર મને સોંપીને એ સૌને સુખ આપો. નિર્ગુણ સ્વરૂપ શ્રી યમુનાજીની આવી પરોપકારિતા અને તત્સુખની ભાવના જાણીને પ્રભુ અત્યંત પ્રસન્ન થયા. એમણે પોતાનો મુકુટ કાચનીનો શ્રૃંગાર વડો કરીને શ્રી યમુનાજીને ધારણ કરાવ્યો. તે ધારણ કરતા જ પ્રભુના સર્વ ગુણો અને ધર્મ શ્રી યમુનાજીમાં પ્રગટ થયા. રાસ આરંભાયો, ચગ્યો અને સર્વને અત્યંત સુખ પ્રાપ્ત થયું. રાસના સમાપન પછી શ્રી યમુનાજી પ્રભુનો શ્રૃંગાર ઉતારીને પાછો આપવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે પ્રભુએ તેમને એમ કરતા વાર્યા. શ્રી ગોપીજનોએ પણ શ્રી યમુનાજીને એમ કરતા રોક્યા અને એ જ શ્રૃંગાર ધારણ કરી રાખવા વિનવ્યા. શ્રી યમુનાજી માની ગયા. આમ ત્યારથી શ્રી યમુનાજીએ ભક્તોના સુખ ખાતર પ્રભુના મુકુટ કાશીનો શ્રૃંગાર પોતે અંગીકાર કરી લીધો. ભગવાનના પ્રિય ભક્તોમાં જે કોઈ કલિરૂપ દોષ હોય એને શ્રી યમુનાજી દૂર કરી દે છે, અથવા તો ભગવાનને જ પ્રિય છે એવા શ્રી યમુનાજી ભક્તોના દોષોને દૂર કરે છે. આવો જોઈએ છીએ આ જ વાત પ્રભુચરણના સેવક અને શ્રી ગોવર્ધન ધરણના સખા ગોવિંદાસ કેવી રીતે કહે છે. શ્રી યમુનાજી અધમ ઉદાહરણની મેં જાની, ગોધન સંગ શ્યામઘન સુંદર લલિત ત્રિભંગી દાની, ગંગા ચરણ પરસતે પાવન હર શિર ચિકુર સમાની, સાત સમુદ્ર ભેદયમ ભગિની હરિ નખ શિખ લપટાની, રાસ રસિક મણિ નૃત્ય પરાયણ પ્રેમ પુંજ ઠકુરાની, આલિંગન ચુંબન રસ વિલસત કૃષ્ણ પુલિન રજધાની, ગ્રીષ્મ ઋતુ સુખ દેત નાથ કુસંગ રાધિકારાની, ગોવિંદ પ્રભુ રવિ તનયા પ્યારી ભક્તિ મુક્તિ કી ખાની. અર્થાત મેં જાણ્યું છે કે શ્રી યમુનાજી અધમ જીવોનો ઉદ્ધાર કરવાવાળા છે. ઘનશ્યામ પ્રભુ ગાયોના સમૂહ સાથે શ્રી યમુનાજીના તટ પર જ વસે છે. આપના ચરણના સ્પર્શથી જ તો ગંગાજી પાવન થયા છે અને મહાદેવજીના મસ્તકની કેશ જટામાં સમાયા છે. યમરાજાના ભગીની શ્રી યમુનાજી સાત સમુદ્રોને ભેદીને પધાર્યા છે અને શ્રી હરિની સાથે વેલીની જેમ અંગે અંગે લપટાયા છે. રાસમાં રસિકમણી અને નૃત્યમાં પરાયણ એવા ઠકુરાણી શ્રી યમુનાજી પ્રેમના પુંજ સમાન છે. શ્રી કૃષ્ણના આલિંગન ચુંબન રસથી આપ સિદ્ધ છો, કેમ કે શ્રી કૃષ્ણની રાજધાની આપના પુલિનમાં છે, અથવા તો શ્રી કૃષ્ણના આલિંગન ચુંબન રસથી આપના પુલિનથી રદ્ધાની રંગની થઈને વિલસી રહી છે. હે શ્રી યમુનાજી, આપ ગ્રીષ્મ ઋતુમાં પ્રિયા રાધિકાજીના સાથે વિહારવાળા પ્રીતમનાથને સુખ આપો છો. ગોવિંદ સ્વામી કહે છે કે રવિ તનયા શ્રી યમુનાજી ભક્તિ અને મુક્તિની ખાણરૂપ છે. પ્રીતમ પ્રીતહિતે પયે.
આટલું વર્ણવતા તો રસિક પ્રીતમ શ્રી હરિરાયજી સ્વયં એટલા રસાવેશી થઈ ગયા કે એમના અંગે અંગમાંથી રસધારાઓ પ્રસ્ફુટવા લાગી. ગૌરવર્ણના દેહ ઓર દેદીપ્યમાન થઈ ઝળહળી ઉઠ્યો. ઘાટ ઉપર અંતરિક્ષમાં બિરાજીને પોતાનું ચરિત્રનું શ્રવણ કરી રહેલા શ્રી યમુનાજીએ શ્રી હરિરાયજીને યુગલ સ્વરૂપની માધુર્ય લીલાનો રસ વધુ પ્રકટ કરતા અટકાવ્યા. શ્રી હરિરાયજીએ શ્રી યમુનાજીને નમન કરી હવે પછીના શ્લોકનું વિવરણ આવતીકાલ પર રાખીને આજના સત્સંગનું સમાપન જાહેર કર્યું. સૌ શ્રોતા સેવકોએ એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આપણે પણ કરીએ. ચરણ સ્પર્શ કરીએ. આપણે પણ ચરણ સ્પર્શ કરીએ. એમના ચરણોની રજને પોતાના મસ્તકે ધારણ કરી આપણે પણ ધારણ કરીએ અને રસને વાગડતા વાગડતા વિખરાયા. આ રીતે આપણે પણ આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે ભક્તના મનોરથ પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, આપ અમારા પર કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.